પ્રદેશમાં ટોટલ 5 જિલ્લા છે. સિલવાસા દાદરા નગર હવેલી લોકસભામાં 3 જિલ્લામાં છે. સિલવાસા શહેરમાં શાંતુભાઈ પૂજારીની નિમણૂક કરવામાં આવી છે. સિલવાસા ગ્રામીણ જિલ્લામાં દીપકભાઈ પ્રધાન અને ખાનવેલ જિલ્લામાં યશવંતભાઈ ગુટિયા, દમણ જિલ્લામાં ભરતભાઈ પટેલ અને દીવ જિલ્લામાં મોહનભાઈ લક્ષ્મણ, એમ 5 જિલ્લામાં આજે 11 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ હતી. સવારે પહેલાં 11 વાગે દીવમાં નિયુક્તિ કરવામાં આવી, બપોરે 11:30 વાગે દમણમાં અને અત્યારે 12:30-1 વાગે સિલવાસા 3 ધન્યવાદ. જિલ્લા અધ્યક્ષની ઘોષણા થઈ છે તે કોને કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? થોડા નીચે લે તેના લાઈન મેં. જી સર. સિલવાસા ગ્રામીણ અને ખાનવેલ આમ 3 જિલ્લાના અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી છે. જે પ્રકારે સંગઠનની પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 5 મહિનાથી, એ આજે અહીંયા આગળ એનો અંત આવે છે અને હવે આવનારા દિવસોની અંદર પ્રદેશ સંગઠનની રચના થવાની છે. હું ત્રણેય જિલ્લા અધ્યક્ષને દિલથી અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર એ સંગઠન વધુ મજબૂત કરશે એવી અમને સંપૂર્ણ આશા છે. ફરીથી આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાએ જે સંગઠનનું કામ ખૂબ સુપેરી રીતે દીપેશભાઈની અધ્યક્ષતામાં જે કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને તમામ કાર્યકર્તાનું અભિનંદન.